જય શ્રી કૃષ્ણ મિત્રો, ધાર્મિક જ્ઞાનની વાતોમાં આપ સૌનું સ્વાગત છે। સફલા એકાદશી વ્રત કથા। દંતકથા અનુસાર ચંપાવતી નગરનો રાજા મહિષ્મન હતો। તેમને 4 પુત્રો હતા। તેમનો સૌથી મોટો પુત્ર લુંબક દુરાચારી હતો। તે માંસ અને શરાબનું સેવન કરતો હતો અને સંતો, ઋષિઓ, મુનિઓ, દેવીઓ, દેવતાઓ વગેરેનું અપમાન કરતો હતો। રાજા તેના આચરણથી ખૂબ જ નારાજ હતા। એક દિવસ તેઓએ તેને મહેલની બહાર કાઢી મૂક્યો અને તે ચોરી કરવા લાગ્યો। તેની આ આદતોથી નગરજનો પણ ખૂબ જ પરેશાન હતા। નજીકના જંગલમાં પીપળાનું ઝાડ હતું। તેની નગરજનો પૂજા કરતા હતા। લંપક તે ઝાડ નીચે રહેવા લાગ્યો। પોષ કૃષ્ણ દશમી તિથિએ તેને રાત્રે ઠંડી લાગવા માંડી, કારણ કે તેની પાસે પહેરવા પૂરતા કપડાં ન હતા। તે ઠંડીમાં જ રાત્રે સૂઈ ગયો। ઠંડીના કારણે શરીર અકળાઈ ગયું હતું। બીજા દિવસે એકાદશીના દિવસે સવારે સૂર્ય નીકળ્યો ત્યારે બપોરે ગરમી લાગતા તે ઉઠી ગયો। તેને ખૂબ જ ભૂખ લાગી હતી। તે જંગલમાં ખોરાકની શોધમાં ગયો। ભૂખ અને તરસથી તે ખૂબ જ નબળો પડી ગયો હતો, તેથી તે શિકાર કરી શકવા પણ સક્ષમ ન હતો। તે જંગલમાંથી ફળો લઈને એ જ પીપળાના ઝાડ નીચે આવ્યો। ત્યાં સુધીમાં અંધારું થઈ ગયું હતું। ફળો મૂકીને કહ્યું, હે નાથ, આ ફળો તમને અર્પણ કરું છું। હવે તે જાતે જ ખાવો। તેમને તેના પહેલાંના પાપ કર્મનો પસ્તાવો થઈ રહ્યો હતો। તેણે ભગવાન પાસે માફી માંગી। શ્રીહરિ વિષ્ણુ તેના દ્વારા અજાણતા કરવામાં આવેલા ઉપવાસથી પ્રસન્ન થયા। તેણે લુંપકના પાપોનો નાશ કર્યો। પછી એક આકાશવાણી થઈ અને કહ્યું, હે લુંપક, તમારા વ્રતથી પ્રસન્ન થઈને શ્રીહરિએ તમારા બધા પાપોનો નાશ કરી નાખ્યો છે। હવે તમે મહેલમાં પાછા ફરો અને તમારા પિતાને રાજકાજમાં મદદ કરો। રાજા તરીકેનો કાર્યભાર સંભાળો। આ સાંભળીને લુંપકે ભગવાન વિષ્ણુના નામનો જય જયકાર કર્યો અને પોતાના મહેલમાં પરત ફર્યા। ત્યાર પછી તેના પિતાએ તેને રાજા બનાવ્યો અને તે ધર્મના માર્ગ પર ચાલવા લાગ્યો અને રાજ્ય સંભાળવા લાગ્યો। તેણે એક યોગ્ય અને સુંદર છોકરી સાથે લગ્ન કર્યા હતા। તેને એક સારું સંતાન પ્રાપ્ત થયું। શ્રીહરિની કૃપાથી તેમને જીવનના અંતે મોક્ષની પ્રાપ્તિ કરી। જે વ્યક્તિ સફલા એકાદશીનું વ્રત કરીને શ્રીહરિ વિષ્ણુની પૂજા કરે છે, તેને જીવનમાં સફળતા મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। મિત્રો, આવા જ વિડીયો સાંભળવા માટે પ્લીઝ મારા વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારી વિડીયોની માહિતી તમારી સુધી પહોંચી શકે। સાંભળવા માટે ધન્યવાદ।